તો મિત્રો ક્રિપ્ટો માર્કેટની અંદર બિટકોઇનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ છે સવારથી જ યુએસ માર્કેટ અને એશિયન માર્કેટ નેગેટિવ હતા, તેની સીધી અસર પડી ક્રિપ્ટો માર્કેટ ઉપર. અને બીજું કારણ એ છે કે યુએસના જે જૂના ઇન્વેસ્ટરો છે તે લોકોએ પણ 2020 અને 22માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તે લોકોએ પ્રોફિટ બુકિંગ કર્યું. અને ત્રીજું કારણ છે કે બિટકોઇન $1 લાખ નીચે આવ્યો, એટલે કે સાયકોલોજીકલ લેવલ તૂટ્યું, એના કારણે પેનિક વધ્યું અને સેલિંગ વધતું ગયું. પણ જ્યારે બિટકોઇનમાં આવું કંઈક થાય છે ત્યારે તેમાં પાછો એક બાઉન્સ બેક પણ આવતો હોય છે. તો તમને શું લાગે છે, આ વખતે બિટકોઇન રિકવર થશે કે નહીં? કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા આપણા પ્રીમિયમ ગ્રુપમાં સૌથી પહેલા આવતા હોય છે. તો તમે લોકો પણ પ્રીમિયમ ગ્રુપ ફ્રીમાં જોઈન કરી શકો છો, ફક્ત તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવીને અથવા તો ટ્રાન્સફર કરાવીને. નીચે નંબર આપેલો છે, કોલ કે વોટ્સઅપ કરીને માહિતી મેળવી લો. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.